અમરેલી નજીકના સરભડા ગામમાં નદીમાંથી થતી ગેરકાયદેસર રેતી ચોરી સામે સ્થાનિક ગ્રામજનોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે। રેતીનું બિનઅધિકૃત ખનન અને વહન અટકાવવા માટે ગ્રામજનોએ જાતે જ એક ડમ્પરને રોકીને પકડી પાડ્યું હતું। આ ઘટના અંગે સ્થાનિકોએ તાત્કાલિક 112 ઇમરજન્સી સેવા અને ખાણ ખનિજ વિભાગને જાણ કરી હતી। માહિતી મળતા જ પોલીસ ટીમ અને ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી। વિભાગીય ટીમે કાયદેસરની કાર્યવાહી કરીને રેતી ભરેલા ડમ્પર સહિત આશરે 24 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। ગ્રામજનોના જણાવ્યા અનુસાર વિસ્તારમાં લાંબા સમયથી ચાલતી રેતી ચોરી પર કાયમી રોક લગાવવા માટે તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવે તેવી તેઓ માંગ કરી રહ્યા છે। રિપોર્ટ બાય સરફરાઝ ખોખર, અમરેલી। ભરતભાઈ બાવચંદભાઈ વોરા, સરંભડા 112 બોલાવી વેકરો નદીમાં ભરવા બાબતથી, પછી ખાન ખનીજ વાળાને બોલાવ્યા, ડમ્પર પકડાયું છે નદીમાં, કાયદેસર ખાન ખનીજ પોલીસને બોલાવ્યા। ગાડી અમે વેકરો ભરાતો હતો, ખાન ખનીજ બોલાવું ડમ્પર ભરાતું હતું, અમે ભાડાનું ખેડૂત ભાઈઓ બધા ભેગા થયા એટલે અમે 112માં ફોન કરેલો, ખનીજ ખાતાવાળાને ફોન કરેલો અને કાયદેસરની કાર્યવાહી પકડાવે।